નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 23 અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે સૌથી મોટા તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની જે શરૂઆત થઈ છે તેવામાં ફરી એક વખત છે એ બ્રેક લાગતો જોવા મળી રહ્યો છે, કારણ કે આદ્રા નક્ષત્રની જે શરૂઆત ગુજરાત રાજ્યમાં ગઈકાલથી થઈ છે, હવે પછીના દિવસોની અંદર આ નક્ષત્ર કેટલું અસર પહોંચાડશે તેની આગાહી જોશું। સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના જે સમાચાર છે, વાવણી લાયક વરસાદ છે એ ખેડૂતો માટે અત્યારે થઈ ગયો છે। ઘણા બધા ખેડૂતોએ વાવણી અગાઉ પણ કરેલી છે, પરંતુ જે ખેડૂતોએ વાવણી નથી કરી એ દરેક મિત્રો માટે આજના તાજા સમાચાર છે ખાસ કરીને જોવા જેવા થશે, કારણ કે મિત્રો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ, ઉપગ્રહના માધ્યમથી આગાહી જોઈએ તો આપણને એવું લાગે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ જોવા મળે। ચોમાસું શરૂ થઈ ગયું હોય એવું લાગે છે, કારણ કે જે અરબ સાગરનો દરિયો છે ત્યાંથી અને બંગાળની ખાડીનો જે દરિયો છે ત્યાંથી બંને તરફથી સિસ્ટમો છે એ આગળ વધી રહી છે, ઘણી બધી અસરો પણ પહોંચાડતી જોવા મળી રહી છે। અને હવે પછીની આ સિસ્ટમો છે એ મધ્ય ભારત તરફ પહોંચશે, એટલે મધ્ય ભારતમાં ચોમાસું છે એ વધારે વેગ પકડશે, ગતિ પકડશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ જે છે એ બ્રેક મારે એવું નથી મિત્રો। ઉત્તર ભારતની અંદર પણ ચોમાસું છે અત્યારે ગતિ પકડતું નથી, એટલે હવામાન વિભાગ દ્વારા એક નવા સમાચાર આપવામાં આવ્યા છે જે આજના વિડીયોની અંદર આપણે જાણીશું। ઘણા બધા ખેડૂત મિત્રોએ છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડ્યો છે તેના કારણે વાવણી પણ કરી દીધી છે, પરંતુ હવે વરસાદ પાછો ખેંચાશે, ચોમાસું છે એ પાછું ખેંચાશે। આવતા સોમવાર સુધીના હવામાન સમાચાર આપણી પાસે આવી ગયા છે, તો ખાસ કરીને તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો, અને આજના વિડીયોને લાઇક પણ આપી દેજો, જેથી કરીને ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની જે હવામાન વિભાગ દ્વારા, પરેશભાઈ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશેની માહિતી આપીશું। સાથે આજના વિડીયોની અંદર આપણે મુખ્યત્વે 5 ટોપિક વિશે વાત કરીશું। પહેલું કે આજે આદ્રા નક્ષત્ર છે એ નક્ષત્ર કઈ તારીખ સુધી ચાલવાનું છે, તેમાં વરસાદ કેવો રહેવાનો છે। બીજું, વીજળીના કડાકા ભડાકા સાથેનું હવામાન સમાચાર જાણવાના છે। ત્રીજું એ કે હવે પછી ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધશે, કારણ કે ગુજરાત રાજ્યમાં હજી પ્રોપરલી ચોમાસું બેસ્યું નથી, ચોમાસાના જે વરસાદ પડ્યા નથી તે પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી અત્યારે ચાલી રહી છે એ વિશેની આગાહી જોશું। ચોથું એ જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્યમાં 28 જૂન પછી 3 જુલાઈ સુધી જે છે એ ચોમાસાના વરસાદે બ્રેક મારશે તેવા સમાચાર મળ્યા છે એ પણ જાણીશું। અને પાંચમું અને મહત્ત્વનું, શું ખરેખર આ વર્ષે વાવાઝોડું છે આવવાનું છે? ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે વાવાઝોડા અંગે સમાચાર આપો, પરંતુ તમને અત્યારે જણાવવાના છે, આજના વિડીયોની અંદર જણાવીશું કે ખરેખર આ જે ચોમાસું 2026ની સાલમાં ચાલી રહ્યું છે, એટલે કે આ સિઝનનું ચોમાસું છે તેમાં કોઈ વાવાઝોડુંની આગાહી છે કે નહીં, દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું, અને આ 5 ટોપિક વિશે આપણે આજ વાત કરવાના છીએ। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે અત્યારના લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે આગાહી કરવામાં આવી છે, અલ નીનોની અસર છે એ પૂરી થઈ, અને હવે એ પછીની ગુજરાત ઉપર અને ભારત દેશ ઉપર જે વરસાદી સિસ્ટમ, ચોમાસાની સિસ્ટમ જોવા મળી રહી છે તેના હવામાન સમાચાર આપણને મળ્યા છે। અંબાલાલ પટેલે તો કહ્યું છે કે જે આગાહી કરવામાં આવી રહી છે એ 99%ની સાચી આગાહી છે। જે કોઈને ખોટી આગાહી લાગે તે મિત્રો કમેન્ટ કરી શકે છે, કારણ ગુજરાત ઉપર જ નહીં પરંતુ ભારત દેશ ઉપર પણ જે આગાહીઓ વાતાવરણને લઈને થતી હોય છે, દક્ષિણ ભારતમાંથી જે આગાહીકાર છે, હવામાન નિષ્ણાત છે અત્યારે શેટ્ટી, એમના દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું। કારણ કે અત્યારે જે ચોમાસું છે એ માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, એટલે કે ભારત દેશનો જે દરિયાઈ પટ્ટો છે, બેંગ્લોર, બેંગલવીથી મુંદ્રાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી બેલગાવ, સિરસી, સાતારા, મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, કોકણ અને જે રત્નાગીરીના વિસ્તારો છે, ગોવાના વિસ્તારો છે, ત્યાં દરિયાઈ ભાગ જે છે એ ભાગ ઉપર જ અત્યારે ચોમાસું દર્શાવવામાં આવી રહ્યું છે, જોવા મળી રહ્યું છે। પરંતુ ખરેખર ગુજરાત રાજ્ય ઉપર ભારત દેશના બીજા અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, આ સાથે પંજાબ, હરિયાણા, આ તમામ રાજ્યોની અંદર ચોમાસાના વરસાદની જરૂર છે, કારણ કે અત્યારની સિઝન છે એ વાવણી લાયક વરસાદની સિઝન છે। જો આ સિઝનની અંદર ચોમાસું મોડું પડશે, વરસાદ ઓછો થશે તો ખેડૂતોને નુકસાની થશે। તો એ વિશેની આગાહી તમને આજે જણાવીએ
તો અત્યારે દક્ષિણ ગુજરાતથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, આ સાથે ભરૂચ લાગુના વિસ્તાર, દહેજ છે, કીમ વિસ્તાર છે, તો નવસારીના વિસ્તારોની તો વાત કરી, પણ ચીખલીના વિસ્તાર, વલસાડ, વાપી, સેલવાસ અને જે દમણ દાદરાનગર હવેલીના જે લાસ્ટ દક્ષિણ ગુજરાત પૂર્ણ થાય અને મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડર લાગુ શરૂ થાય ત્યાં સુધી ચોમાસું સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે. આજ વહેલી સવારથી બપોર સુધીના તાપમાન છે ત્યાં જોવા મળી રહ્યા, એટલે કે વાતાવરણ છે ત્યાં જોવા મળી રહ્યું છે. વરસાદી વાતાવરણ છે તેના કારણે હજી પણ આગામી દિવસોની અંદર ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ ચોમાસું છે એક્ટિવ થશે, કારણ કે 2 દિવસ પહેલાં અરબ સાગરની દરિયાની અંદર એક સિસ્ટમ એક્ટિવ થઈ, એના જ કારણે ગુજરાત ઉપર ચોમાસાના વરસાદની જે છે એ વધારે પડતી અસર જોવા મળી. દક્ષિણ ગુજરાતની અંદર સુરત શહેરની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડ્યો છે. લગભગ 2 કલાકની અંદર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે. બીજા અન્ય વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, પરંતુ એની જાણકારી મેળવવી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા ગામ, શહેર, સિટી, તાલુકો, જિલ્લો કે પછી કોઈ પણ રાજ્યમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે નીચે કમેન્ટ બોક્સમાં તેનું નામ જણાવી દો. હવે તમને આગાહી જણાવીએ તો અત્યારની સ્પષ્ટ આગાહી છે. આપણે સેટેલાઇટ ઇમેજ કે પછી વાદળોનો જે અવરજવર છે તેના કારણે જે જોવા મળતી આગાહી છે એ નથી જોવાની. આપણે સેટેલાઇટ ઇમેજની પ્રોપર આગાહી છે એ જોવાની છે. એટલે કે તમને તો અત્યારની જે લેટેસ્ટ આગાહી મળી રહી છે, આદ્રા નક્ષત્ર શરૂ થયું છે. હવે આ નક્ષત્રની શરૂઆત સાથે ધોધમાર વરસાદની પણ આગાહી જોવા મળી છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તેના હવામાન સમાચાર મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તમે અહીંયા જોઈ શકો છો વિવિધ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે. વાતાવરણ સક્રિય થયું છે અને ગુજરાત રાજ્ય ઉપર તેના મોટા પ્રમાણમાં છે એ વધારે પડતા જે હવામાન સમાચાર છે આપણને જાણવા મળી રહ્યા છે. બીજું, અરબી સમુદ્ર અને સક્રિય થયેલ ચોમાસું આગળ વધવાનું છે એ તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 23 જૂનથી લઈ અને 28 જૂન સુધી જે છે ચોમાસું વધુ પડતી વેગ પકડશે, ગતિ પકડશે અને આગળ આવશે. એ પછી મિત્રો વાવણીનો જે વરસાદ છે એ વરસાદ 22, 23 અને 24 સાથે 25 તારીખ સુધી વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. અને દક્ષિણ ભારતની અંદર જે પ્રકારની ચોમાસાની શરૂઆત થઈ મે મહિનાની અંદર, ત્યારથી વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર જે ચોમાસાની પોઝિશન હતી જેમાં દક્ષિણ ભારત સુધી ચોમાસું પહોંચી ગયું, ત્યાર પછી ચોમાસાએ બ્રેક માર્યો. કર્ણાટકમાં, કેરળમાં ચોમાસું જે છે એ 5 દિવસ 10 દિવસ મોડું શરૂ થયું. એ જ પ્રકારની અત્યારે આગાહી ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી છે, કારણ કે અલનીનોની અસર જે છે સિસ્ટમને ડિફેક્ટ કરી રહી છે. અલનીનોની અસરના કારણે સિસ્ટમો જે છે એ એકસાથે બનતી નથી અને તેના કારણે ચોમાસું જે છે એ આગળ વધુ પડતું વેગ પકડતું નથી અથવા તો ગતિ પકડતું નથી. પરંતુ ખરેખર આ જે વિડીયોની અંદર તમે સમાચાર જોઈ રહ્યા છો, માહિતી જોઈ રહ્યા છો, તેમાં સ્પષ્ટ તમને જણાવવામાં આવી રહ્યું છે. તો ખાસ તમે છે એ દરેક મિત્રો સુધી આજની માહિતી છે શેર કરી દેજો, કારણ કે દક્ષિણ ભારતની અંદર જો ચોમાસું નબળું પડતું હોય, વેગ ન પકડતું હોય તો એવી પરિસ્થિતિ ગુજરાત ઉપર થઈ છે. પરંતુ અશોકભાઈ પટેલ જે આગાહીકાર છે ગુજરાત રાજ્યના, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ભજીયા તૈયાર રાખજો, ઇન્દ્રદેવ વરુણદેવ સાથે પધારશે, કારણ કે અત્યારે જો ચોમાસાના વરસાદી આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ અને વાદળોનો ઘેરાવો જે છે એ ગુજરાત ઉપર આગળ વધે તે પહેલાં સિસ્ટમ નબળી પડી જાય. એટલે સિસ્ટમ નબળી પડવાની એકાએક જે ગતિ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પણ અસર પહોંચાડી શકે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ઊભું ન થવું હોય તો પણ ઊભું કરી શકે અને જેના કારણે હવામાનની અંદર મોટો ફેરફાર આવી શકે. હવે ચોમાસાના શ્રી ગણેશાય કરો, કારણ કે અશોકભાઈ પટેલે ધમાકેદાર આગાહી કરી દીધી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન આવતા અઠવાડિયેથી થશે, એટલે કે જૂન મહિનાના અંતિમ ભાગમાં ચોમાસાનું જે છે એ આગમન થશે. ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસાની સત્તાવાર ધમાકેદાર એન્ટ્રી થવા માટેની પરિસ્થિતિ છે સંપૂર્ણપણે સાનુકૂળ બની ગઈ છે. ચાલુ અઠવાડિયાના દરમિયાન એટલે કે 22 થી 28 જૂન સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓનો દોર સતત ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમી દિશાના જે પવનો છે ફૂંકાવાના છે, એટલે કે દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, સૌરાષ્ટ્ર, મધ્ય ભારત, ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિક્ષેપો છે, વિક્ષેપોની અસર જ ગુજરાતને વરસાદની સ્થિતિથી છે એને જંજૂબી રહી છે. જો વરસાદની સ્થિતિ ન હોય, વાતાવરણ સક્રિય ન હોય
તો ગુજરાત ઉપર ચોમાસાની જે છે એ પૂરેપૂરી આગાહીઓ થતી હોય છે, પરંતુ હાલ પૂરતી આ નોર્મલ આગાહીઓ ગણી શકાય, કારણ કે આ આગાહીઓની અંદર હવામાન વિભાગે પણ કંઈ જાણકારી નથી આપી. પ્રોપર વેધર એનાલિસિસની પણ કોઈ પ્રોપર માહિતી અપડેટ મળી નથી. હવે પાછળનું કારણ તમને જણાવી દઈએ. 28 જૂન સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાતાવરણની સિસ્ટમ શરૂ રહેવાની આગાહી એટલા માટે દર્શાવવામાં આવી છે કે અત્યારે ગુજરાતનું હવામાન જે છે એ ડગુમગુ છે, વરસાદની સ્થિરતા પકડતું નથી અને ખરેખર દરેક લોકો પાસે છે એ આ પ્રકારની પોઝિશન વધારે છે. જે કેપેબલ છે એમની પોઝિશન વીક નથી. બાકી ગુજરાતમાં લગભગ મેજોરિટી દરેક હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્યના જેટલા પણ કારખાનેદારો છે, વરસાદી સિસ્ટમને આવકનાર વિસ્તારો છે, ખેતીલાયક જમીન ધરાવનાર વ્યક્તિઓ છે જેમાં નુકસાની થઈ શકે, તો ચોમાસાની સિઝન ઉપર રહેલા જે લોકો છે એમને મોટો નુકસાનનો ફટકો પડશે. હવામાન વિભાગે આ અંગેની ચેતવણી પણ આવી કે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે વધારે વ્યૂ પાડે છે, એક્ટિવ રહેલ છે અને ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ જે છે વધારે કામ કરે છે. આના કારણે હવામાન વિભાગે જે છે એ સ્પષ્ટ આપણને કહ્યું હતું, અગાઉ પણ કહ્યું હતું કે 2 દિવસ પહેલાં વરસાદી એક્ટિવિટી જે છે લોકેશનને આધારે ગુજરાત ઉપરથી પસાર થાય તે પહેલાં હવામાન વિભાગ દ્વારા છે એ અપડેટ આપવામાં આવી હતી. ટૂંકા ગાળાની આગાહી હતી અને ચોમાસાની સિઝન છે મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમી દિશાના પવનો સિસ્ટમના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂનની વરસાદી આગાહી. ચોમાસાની ઉત્તર સીમામાં હાલ જે અલીબાગ, પુણે અને નિઝામાબાદ, ગયા અને મુઝફ્ફરપુર જેવા વિસ્તારો છે, જેવા રાજ્યો છે, મુંબઈના મહારાષ્ટ્રના જિલ્લાઓ છે, ત્યાંથી હવામાન પસાર થાય છે. ચોમાસું જે સિઝન છે એ પસાર થાય છે અને આ સાથે આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ ચોમાસું બેસી જવાનું સાનુકૂળ વાતાવરણ છે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. હવે આ સિસ્ટમ ગુજરાત ઉપર 1-2 દિવસ પૂરતી નહીં, પરંતુ અઠવાડિયા પૂરતી જો વરસાદી સિસ્ટમ પડી રહી અને ચોમાસું ન આપે, વરસાદ ન આપે, તો એ સિસ્ટમનું કંઈ કામ નથી. હવે આ માટેની અગાઉ આપણને જાણકારી આપવામાં આવી હતી એ પ્રમાણેનું સેટેલાઇટ ઇમેજ આપણે જે છે એ મેટ્રોલોજિક્સના જે ઓફિશિયલી પેજ છે તેમનાથી આ માહિતી ઇમ્પેક્ટ કરેલી છે. પરંતુ જો તમે આ ઇમ્પેક્ટ કરવા માંગતા હોય તો તમારે પરમિશન લેવી પડશે, તો ઇમ્પેક્ટ ના કરતા. હવે તમને આ પોસ્ટ પ્રમાણે માહિતી જણાવું તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમ છે એ વેગ પકડી રહી છે. એ વેગ કઈ દિશા તરફ પકડી રહી છે? પશ્ચિમ દિશા તરફ. પકડવો જોઈએ ઉત્તર દિશા તરફ, પરંતુ આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ વેગ પકડી છે. હવે એ સિસ્ટમનો ટ્રક અથવા ટ્રફ તમે કહો, જે કહો, એનો જે લાઈન દોરો તમે દોરો, એટલે એ ટ્રફ છે એના ઉપર જે વાતાવરણ પસાર થઈ રહ્યું છે, વાદળછાયું વાતાવરણ હોય, કોઈ પણ પ્રકારનું વાદળું, તો એ વાતાવરણ જે છે મુખ્યત્વે 2 થી 3 કલાક માટે વેધર એનાલિસિસના જે રિપોર્ટ છે એ પ્રમાણેની પ્રિડિક્શન આપવામાં આવી છે. તો એ 22 તારીખ સુધીની પ્રિડિક્શન હતી. હવે પછી 23 તારીખના આપણે તાજા હવામાન સમાચાર જોવાના હોય. તો 23 તારીખના રોજ વહેલી સવારથી આ દક્ષિણ ભારતથી લઈ અને ગુજરાત રાજ્ય સુધી, એમાં મહારાષ્ટ્ર વચ્ચે આવી જાય તો મહારાષ્ટ્રમાં બ્રેક રાખી દેજો, કે મહારાષ્ટ્ર સુધી હવામાન સ્થિરતા છે એ જળવાશે નહીં. હવામાનની ખાતા દ્વારા પણ આ અંગેની સ્પષ્ટ આપણને જાણકારી નથી આપી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ નથી આપી. પરંતુ હાલ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ તો સક્રિય થઈ છે, પરંતુ તેનામાં પણ અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો છે એ વધારે વેગ પકડી શકે છે. અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા જિલ્લા વાઇઝ છે એ તાલુકા નામ અને ગામડાઓના નામ લખેલા છે. તો તમારા ગામનું નામ, તાલુકાનું નામ કમેન્ટ બોક્સમાં આવે છે કે નહીં એ જણાવો. અત્યારે જે ચોમાસું વરસાદ છાંટા સ્વરૂપે કોઈ પણ પ્રકારનો પડતો હોય તો મને એવું ખબર પડે કે તમારે અહીંયા રોકાઈ જવું પડે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરવાની ન થાય. હવે નથી રોકાવું તો આપણે એક કામ કરીએ, તો અત્યારે જે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે દરેક લોકેશન પ્રમાણે માહિતી હવામાન વિભાગ દ્વારા માહિતી છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ વધારે વેગ પકડતું નથી. હવામાન વિભાગ દ્વારા પાસેથી છે એ હવામાન ખાતા તરફથી જ આપવામાં આવશે. તો આ માટેની પણ પોઝિશન છે એ આપણે સેમ નક્કી કરવી પડે, કારણ કે અત્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો એ પ્રકારનું દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસાના વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભાગ છે, આ પૂર્વ મધ્યમ ભાગ છે અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગ છે. દરેક વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત માટે
2 થી 3 દિવસ માટે સક્રિય રહે, સેમ રહે, પરંતુ તે પછી ત્રીજા દિવસે તો આગાહી પણ બદલાય છે. જે પ્રકારે વરસાદની આગાહી 2 દિવસ પહેલાં આપવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર છે એ આપવામાં નથી આવી, પરંતુ એ પછી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનું જે વેગ પકડશે વરસાદી સિસ્ટમ, તે પહેલાં વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર છે થતો જોવા મળી શકે છે. તેના વિશેની પણ તમને થોડીક અપડેટ જણાવી દઈએ. મિત્રો, આજે ભૂકા બોલાવશે વરસાદ, તેના વિશેની વાત જણાવું તમને. અહીંયા જે છે એ માર્ક કરેલા જિલ્લાઓ છે, એ જિલ્લાઓની અંદર આજે વરસાદ છે એ ભૂકા બોલાવી શકે છે. વાતાવરણ સક્રિય થયેલું છે, તેના કારણે હવામાન વિભાગ દ્વારા આપણને છે જાણકારી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધે તેની કોઈ પણને માહિતી ન હોય તો પણ ચાલે, પરંતુ ઘણા બધા લોકો પાસે છે એ માહિતી પહોંચી જાય. વરસાદી સિસ્ટમ અપડેટ, વરસાદી સિસ્ટમ જે અપડેટ થવાના કારણે હવામાન વિભાગની જે આગાહી છે અનુસાર 22 જૂન પછી વાતાવરણ છે એ 18 જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા સ્વરૂપે આગળ વધશે. અને અહીંયા પણ માર્ક કરેલા 18 જિલ્લાઓ છે ગણી લેજો, કારણ કે જે જિલ્લાઓ માર્ક કરેલા છે એ તમામ જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ કાંઈક પલટવાનું રહેશે. દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર ભારતની અંદર જે પ્રકારની હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવી છે એ પણ મહોત્સવ ગુજરાતના કોમ્બિનેશન કરતાં અલગ પડે. તો હાલ પૂરતી અત્યારે તમે જોઈ શકો છો, આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ સાથે મહીસાગરના જિલ્લાઓ, દાહોદ, છોટાઉદેપુર અને સુરત, વાપી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ઘણા બધા એવા છૂટાછવાયા સ્થળો ઉપર ચોમાસું જે છે એ વેગ પકડશે, ગતિ પકડશે. અને હવામાન ખાતા દ્વારા આ અંગેની આપણને સ્પષ્ટપણે છે એ માહિતી આપી છે. 2 દિવસ પહેલાંની પણ આગાહી હતી, પરંતુ ગુજરાતમાં 2 દિવસ પહેલાં ચોમાસું છે એ નબળું હતું. સિસ્ટમ બની હતી, પરંતુ એ નબળી સિસ્ટમ હતી, તેના કારણે વરસાદી કોઈ પણ માહિતી છે આપણે શેર નહોતી કરી. પરંતુ આજે ફરી એક વખત ગુજરાત રાજ્યની અંદર વરસાદ, ચોમાસું ભૂકા બોલાવશે, તેના વરસાદ પડશે. તેમાં હવામાન વિભાગ દ્વારા 22 જૂનના રોજ જે જિલ્લાઓના નામ લખવામાં આવ્યા હતા, નામ જણાવવામાં આવ્યા હતા, એ જ જિલ્લાઓની અંદર આજથી ફરી એક વખત સિસ્ટમ છે એ ફરી વખત સક્રિય થઈ છે. વાતાવરણ પલટાનું છે અને હવામાન વિભાગ દ્વારા એ અંગેની ચેતવણી આપવામાં આવી છે. તો અત્યારે તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના પણ 7-8 જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના 2 થી 3 જિલ્લા અને મધ્ય પૂર્વ ગુજરાતના વધારે જિલ્લાઓ છે, કારણ કે મધ્ય પૂર્વ ભાગ તરફ જે છે એ વધારે પડતો અસર દર્શાવવામાં ઓછું છે. થર્ડ ફ્લોર ઉપર તો આ સાવ ઓછું છે. મેનેજમેન્ટ ટીમ પણ છે એ નબળી છે, પરંતુ 2 થી 3 કલાક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ ન હોય તો લોકેશન પ્રમાણે અપડેટ જોવે તો આ એક સૌથી મોટું બેસ્ટ છે એ લોકેશન થઈ શકે, કારણ કે ચોમાસું, વરસાદ અને ફરી વખત બજાજની જે હવામાન સમાચારની માહિતી છે એની ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની વેગ પકડતી અસર છે દર્શાવવામાં આવશે. તો તેની એક સૌથી અગત્યની માહિતી છે આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણીશું.